દિવસ ઢળવાનો હતો. રુચિ પોતાના ઘરનો દરવાજો ખોલીને અંદર દાખલ થઈ તો તેના હાથમાં ઘણી બધી શોપિંગ બેગ હતી અને ચહેરા પર એવી ચમક જાણે તેણે દુનિયા જીતી લીધી હોય. અંદર ડ્રોઈંગ રૂમમાં બેઠેલા તેના પતિ અમિતે તેને જોઈ તો તેના કપાળમાં કરચલીઓ પડી ગઈ. આ બધું શું છે? આજે તું ફરીથી શોપિંગ કરવા જતી રહી હતી? અમિતે નારાજગી ભરેલા સ્વરમાં પૂછ્યું. પરંતુ રુચિ તો બસ પોતાની ખુશીમાં જ ડૂબેલી હતી. તેણે બધા બેગ્સ ટેબલ પર રાખ્યા અને ચહેરા પર સ્માઇલ સાથે બોલી, અરે અમિત, આજે તો એટલો સરસ સેલ લાગ્યો હતો કે શું કહું તમને. મને ખબર જ ક્યાં હતી. એ તો કાલે કિટી પાર્ટીમાં મિસિસ મહેતાએ કહ્યું સેલ વિશે. કેટલા સરસ ડ્રેસ અને એકથી એક બ્રાન્ડની બ્યુટી પ્રોડક્ટ્સ આટલા ઓછા ભાવમાં મળી ગયા કે હું પોતાને રોકી જ ન શકી. હવે આ સાડી જુઓ, બસ અડધી કિંમતમાં મળી અને આ બ્યુટી પ્રોડક્ટ્સ આટલી સરસ ઓફર હતી ને કે ના જ ન પાડી શકીએ. રુચિની વાતો સાંભળીને અમિતે પોતાનું માથું પકડી લીધું. પછી ગુસ્સામાં બોલ્યો, તારા આ ફાલતુના ખર્ચા ક્યારે ખતમ થશે રુચિ? પહેલાં પણ તને સમજાવી છે કે આ બેકારની વસ્તુઓ પર રૂપિયા ન બગાડતી જા, પણ સમજે ક્યાં છે તું? હવે તો આ તારું હર વખતનું કામ બની ગયું છે. અમિત ખીજાણો એટલે રુચિનો ઉત્સાહ ફિક્કો પડવા લાગ્યો. તેણે ધીરેથી કહ્યું, પણ અમિત, હર પાર્ટીમાં મારી બહેનપણીઓ એટલા મોંઘા કપડાં અને જ્વેલરી પહેરીને આવે છે ને કે બધાની નજરો બસ એમના ઉપર જ ટકેલી રહે છે. એમના જ વખાણ થાય છે. મને પણ તૈયાર થવાનો શોખ છે. ડાયમંડની જ્વેલરી ન સહી, કમસે કમ પોતાની પસંદના કપડાં તો ખરીદી શકું છું ને? રુચિએ થોડી નારાજગી સાથે કહ્યું. તેની વાત સાંભળીને અમિતનો ગુસ્સો હજી વધી ગયો. તો હવે બહેનપણીઓની દેખાદેખીમાં પોતાનું ઘર બરબાદ કરી નાખીશ? બાળકોનું ભણતર, ઘરના ખર્ચા, આ બધું કોણ જોશે? તને અંદાજો પણ છે કે જે હોસ્ટેલમાં છોકરાઓ ભણી રહ્યા છે તેની ફીસ કેટલી વધી ગઈ છે? તારા આ ફાલતુના ખર્ચા મને કંગાળ બનાવીને મૂકશે. એટલે રુચિ ગુસ્સામાં બોલી, તો શું હવે હું પોતાની પસંદનું કંઈ ખરીદી પણ ન શકું? હજી આ તકરાર ચાલી જ રહી હતી કે રુચિનો ફોન વાગ્યો. તેણે ફોન ઉપાડ્યો અને સામે તેના પિતા ગિરીશભાઈનો અવાજ આવ્યો. હેલો રુચિ બેટા. હા પપ્પા, કેમ છો તમે? તબિયત તો ઠીક રહે છે ને? બેટા, તબિયત તો ક્યાં ઠીક રહે છે. ઘણા દિવસોથી વિચારી રહ્યો હતો કે ડૉક્ટરને બતાવી આવું, પરંતુ એકલા જવાની હિંમત નથી થતી. રુચિનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેની મમ્મીનું અવસાન ગયા વર્ષે જ થઈ ગયું હતું. તેનો કોઈ ભાઈ પણ નહોતો જે તેના પિતાની દેખભાળ કરે. રુચિએ પિતાનો ઉદાસી ભરેલો અવાજ સાંભળ્યો તો તેની ખુશી એક પળમાં ગાયબ થઈ ગઈ. તેણે કહ્યું, પપ્પા, તમે ચિંતા ન કરો. તમે કાકાના દીકરા મનોજને કહો ને, તે તમને ડૉક્ટરની પાસે લઈ જશે. આખરે પોતાના જ તો આવા સમયમાં સાથે ઊભા રહે છે. આમ પણ દૂર થોડા રહે છે, બાજુમાં જ તો ઘર છે. હું હમણાં તેને ફોન કરી દઉં છું. એટલે ગિરીશભાઈએ હળવી ખાંસી વચ્ચે જવાબ આપ્યો, બેટા, હું એને બોલાવી તો લેત, પરંતુ મનોજ તો પોતાની પત્ની અને બાળકો સાથે ફરવા ગયો છે. તે અહીં નથી. હવે તો સમજાઈ નથી રહ્યું કે શું કરું. આ સાંભળીને રુચિનું મન બેસી ગયું. તેણે પોતાના પિતાને દિલાસો આપતા કહ્યું, તમે ચિંતા ન કરો પપ્પા, હું કંઈક ને કંઈક વ્યવસ્થા કરું છું. તમે થોડો આરામ કરો, હું પછી વાત કરું. ફોન રાખતા જ રુચિના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ. તેણે અમિત તરફ જોયું અને ચિંતિત સ્વરમાં કહ્યું, સાંભળો, પપ્પાની તબિયત ઠીક નથી. કાકાના ઘરે પણ આ સમયે કોઈ નથી જે તેમને ડૉક્ટર પાસે લઈ જઈ શકે. આ વાત ઉપર અમિતે કોઈ પ્રતિક્રિયા આપી નહીં. એટલે રુચિ બોલી, લાગે છે આપણે તેમને અહીં લઈ આવવા જોઈએ. ગામડે તેઓ બિલકુલ એકલા છે. તેમની દેખભાળ કરવાવાળું પણ કોઈ નથી. રુચિ ચિંતામાં હતી. તેની વાત સાંભળીને અમિત થોડીવાર માટે ચૂપ રહી ગયો, પરંતુ એના મનમાં જાણે વિચારોની ઉથલપુથલ મચી ગઈ. તેણે વિચાર્યું, હવે એક બીજો ખર્ચો. એની આંખોમાં થોડો અણગમો નજર આવી રહ્યો હતો. એમાં શું છે ને રુચિ, વાતાવરણ જ એવું છે અત્યારે. થોડી તબિયત ખરાબ થવી એ તો સામાન્ય વાત છે. ઉપરથી પ્રદૂષણ પણ કેટલું વધી ગયું છે, ખાસ કરીને આપણા શહેરમાં. જો પપ્પા અહીં આવશે તો એમની તબિયત હજી વધારે બગડી શકે છે. અને આમ પણ શું ખબર તેમને અહીં ગમે કે ન ગમે. ગામડાની ખુલ્લી હવા, પોતાનું વાતાવરણ, ત્યાં તેઓ વધારે સહજ અનુભવશે. શું કામે તેમને કારણ વગર હેરાન કરવા? મને લાગે છે તેમના માટે ગામડે રહેવું જ બરાબર રહેશે. અમિતની વાત સાંભળીને રુચિ ચૂપ થઈ ગઈ, પરંતુ મનમાં એક બેચેની હતી. પિતાની તબિયત વિશે વિચારીને તે વારંવાર ચિંતિત થઈ જતી હતી. તેની આ બેચેની
અમિતથી છુપાણી નહીં. થોડીવાર પછી અમિત બોલ્યો, રુચિ, એવું ન વિચારતી કે મને તારા પપ્પાની કોઈ ચિંતા નથી. હું સમજું છું કે તું એમના કારણે ચિંતામાં છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં તો આ બધું ચાલતું જ રહે છે. તું એમને ફોન પર હાલચાલ પૂછતી રહેજે. જો તેમની તબિયત વધારે ખરાબ થવા લાગે તો તું થોડા દિવસો માટે તેમની પાસે રોકાવા જતી રહેજે. અમિતની વાત સાંભળીને રુચિએ કહ્યું, કદાચ તમે બરાબર કહી રહ્યા છો. શહેરના વાતાવરણમાં તેમની તબિયત ક્યાંક વધારે ન બગડી જાય. જરૂરત પડશે તો ત્યાં જઈને તેમને દવાઓ અપાવડાવી દઈશું. 2 દિવસ વીતી ગયા. રુચિ જ્યારે પણ પોતાના પિતાનો હાલ જાણવા માટે ફોન કરતી તો હર વખતે તેમનો અવાજ કમજોર અને થાકેલો લાગતો. ત્રીજા દિવસે સવારમાં રુચિએ ફોન કર્યો. પપ્પા, તમારી તબિયત કેમ છે હવે? તેણે પૂછ્યું તો ગિરીશભાઈએ ધીરેથી કહ્યું, બેટા, હજી પણ તબિયત એવી જ છે. દવાથી પણ કોઈ ફરક નથી પડ્યો. વિચારી રહ્યો છું કે કોઈ બીજા ડૉક્ટરને બતાવી આવું, પરંતુ એકલા જવું મુશ્કેલ થઈ રહ્યું છે. જો તમે બંને આવી જાત તો સારું થાત. આ સાંભળીને રુચિની આંખમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, તમે ચિંતા ન કરો પપ્પા, હું વાત કરું છું અને કંઈક વ્યવસ્થા કરું છું. ફોન રાખ્યા પછી રુચિ સીધી અમિત પાસે ગઈ. અમિત, પપ્પાની તબિયતમાં કોઈ સુધાર નથી. તેમણે કહ્યું છે કે આપણે ત્યાં જઈએ અને તેમને ડૉક્ટરની પાસે લઈ જઈએ. મને લાગે છે કે આપણે જવું જોઈએ. અમિત વિચારમાં પડી ગયો, પરંતુ તેના ચહેરા પર હતાશા સાફ દેખાઈ રહી હતી. રુચિ, હું સમજુ છું કે તને એમની ચિંતા છે, પરંતુ અત્યારે મારા માટે ત્યાં જવું શક્ય નથી. ઓફિસનું કામ ઘણું વધારે છે. તેમને કહે કે કોઈ સારા ડૉક્ટરની સલાહ લઈને દવાઓ લઈ લે. ગામડે પણ હવે સારા ડૉક્ટર મળી જાય છે. તેમને ત્યાં જ ઈલાજ કરાવવા દે. રુચિ ચૂપ થઈ ગઈ અને ભારી મન સાથે રસોડામાં કામ કરવા જતી રહી. રુચિના રસોડામાં ગયા પછી અમિત છાપું ટેબલ પર પછાડતા ગુસ્સામાં બડબડવા લાગ્યો. હદ થઈ ગઈ. આના પપ્પા તો રોજ જ બીમાર પડ્યા રહે છે. હર બીજા દિવસે ફોન કરીને બોલાવવા લાગે છે. શું અમારી પાસે એટલો ફાલતુ સમય છે કે હાલતાને ચાલતા તેમને ડૉક્ટરને દેખાડવા જતા રહીએ? જો તબિયત ખરાબ છે તો પોતે જ ડૉક્ટરને બતાવવા કેમ નથી જતા? હર વખતે અમને શું કામે હેરાન કરે છે? તેમના કહેવા પર રુચિ ક્યારેક એમને અહીં લઈ આવવાની રટ લગાવી લે છે, અથવા તો મને ત્યાં જવા માટે કહે છે. અરે, જો તે બીમાર છે તો એમાં હું શું કરું? શું મેં ઠેકો લઈ રાખ્યો છે એના પિતાનો? થોડીવાર પછી નાસ્તો કરીને અમિત પોતાની ઓફિસ માટે નીકળી ગયો. નાસ્તો કર્યા પછી રુચિ ઘરનું બધું કામ જલ્દી પતાવવા લાગી. ત્યારે દરવાજા પર કોઈએ ખખડાવ્યું. રુચિએ જલ્દીથી હાથ લૂછ્યા અને દરવાજો ખોલ્યો. સામે તેની ભાડુઆત શીલા ઊભી હતી. તેની હાથમાં એક પ્લેટ હતી, જેમાં થોડા લાડુ રાખેલા હતા. ભાભી, આજે મેં ચણાના લોટના લાડુ બનાવ્યા છે. વિચાર્યું તમારા માટે પણ થોડા લઈ આવું. શીલાએ હસીને કહ્યું. રુચિએ ફીકી મુસ્કાન સાથે તે લાડુ લઈ લીધા અને શીલાને થેન્ક યુ કહ્યું, પરંતુ તેના ચહેરાથી ખુશી ક્યાંક ગાયબ હતી. શીલાએ તરત તેની ઉદાસી પારખી લીધી. ભાભી, શું થયું? તમે થોડા ચિંતામાં લાગી રહ્યા છો. તો રુચિએ ઉદાસી ભરેલા ચહેરા સાથે કહ્યું, કંઈ ખાસ નહીં, બસ મારા પપ્પાની તબિયત ઠીક નથી. આ સાંભળીને શીલા થોડી ચિંતા સાથે બોલી, શું થયું એમને? બસ શું કહું, ડાયાબિટીસના દર્દી તો પહેલાંથી જ છે. હવે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. મેં અમિતને કહ્યું હતું કે જઈને તેમને ડૉક્ટરને બતાવીએ, પરંતુ એમની પાસે સમય જ ક્યાં છે. આ સાંભળીને શીલાએ સહાનુભૂતિથી રુચિ તરફ જોયું. ભાભી, તો પછી તમને ખૂબ જ ચિંતા થઈ રહી હશે ને? તે જ સમયે શીલાનો પતિ આકાશ બજારથી પાછો આવ્યો. એને જોતાં જ શીલા બોલી, અરે આકાશ, તમે બરાબર સમય પર આવી ગયા. જુઓ ને ભાભી કેટલા ચિંતામાં છે. તેમના પપ્પાની તબિયત ઠીક નથી અને અમિતભાઈ પાસે સમય જ નથી તેમની પાસે જવાનો. આકાશે વાત સાંભળી અને તરત બોલ્યો, અરે, તો એમાં ચિંતાની શું વાત છે શીલા? તું ભાભી સાથે જતી રહે, હું તમને બંનેને ગાડીથી મૂકી આવું. રુચિ આ સાંભળીને થોડી ચોંકી. તેણે સહેજ અચકાતા કહ્યું, અરે નહીં, એટલી તકલીફ ના લો. એટલે આકાશે હસીને કહ્યું, ભાભી, એમાં તકલીફની શું વાત છે? અંકલ ત્યાં હેરાન થઈ રહ્યા હશે. તેમની તબિયત ખરાબ છે, તો તમારે એમને ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ. અને પછી આપણે તો એક જ પરિવારની જેમ છીએ ને. જો આપણે એકબીજાને કામ નહીં આવીએ તો બીજું કોણ આવશે? શીલાએ પણ ખૂબ જ સ્નેહની સાથે કહ્યું, હા ભાભી,
તમે ચિંતા ન કરો, હું તમારી સાથે ચાલીશ. આકાશ આપણને બંનેને મૂકી આવશે. રુચિએ તેમની વાત સાંભળીને મનમાં ને મનમાં રાહત અનુભવી. આકાશે તરત પોતાની ગાડીની ચાવી ઉપાડી અને કહ્યું, તો ચાલો ભાભી, હમણાં જ નીકળીએ. મોડું કરવું ઠીક નહીં રહે. રુચિએ શીલા અને આકાશનો આભાર દર્શાવતા પોતાનો દુપટ્ટો ઉપાડ્યો અને તેમની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. ગાડીમાં બેઠેલી રુચિએ મનમાં ને મનમાં વિચાર્યું, ક્યારેક ક્યારેક મદદ ત્યાંથી મળે છે જ્યાંથી તમે આશા પણ ન રાખી હોય. ગામડે પહોંચ્યા પછી આકાશ રુચિના પિતા ગિરીશભાઈને ગાડીમાં બેસાડીને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે ટેસ્ટ કર્યા બાદ કહ્યું, આમનું શુગર લેવલ વધી ગયું છે અને ફેફસામાં સંક્રમણની અસર દેખાઈ રહી છે. હું અમુક દવાઓ લખી દઉં છું, એ લઈ લેજો. તમે જલ્દી જ ઠીક થઈ જશો. હોસ્પિટલથી પાછા આવ્યા પછી રુચિ 2 દિવસ માટે પોતાના પિતા પાસે જ રોકાઈ ગઈ. ભાભી, જો બીજી કોઈ વસ્તુની જરૂરત હોય તો મને તરત કહેજો. ક્યારે પણ ફોન કરી લેજો. એટલું કહીને આકાશ અને શીલા ઘરે પાછા આવી ગયા. ત્રીજા દિવસે રુચિ ગામડેથી પાછી ઘરે આવી તો સાંજના 7 વાગી રહ્યા હતા. થાકેલી તે અંદર આવતા જ સોફા પર બેસી ગઈ. અમિત હોલમાં ટીવી જોઈ રહ્યો હતો. તેને જોતાં જ તેણે ઔપચારિકતાથી પૂછ્યું, તો હવે પપ્પાની તબિયત કેમ છે? રુચિએ પાણીનો ગ્લાસ ઉપાડતા જવાબ આપ્યો, હવે ઠીક છે. તેમનું શુગર લેવલ વધારે થઈ ગયું હતું. જમવામાં કોઈ તકેદારી પણ નહોતા રાખતા ને. પાછલા ઘણા દિવસોથી કોર્ટ કેસની ભાગાદોડીમાં તેમણે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન જ ન રાખ્યું, એટલે તેમની તબિયત બગડી ગઈ. પરંતુ એક વાત તો સારી થઈ ગઈ. વર્ષોથી તેમનો જે કોર્ટ કેસ ચાલી રહ્યો હતો તેનો નિર્ણય તેમના હકમાં જ આવ્યો છે. કેસ? કયો કેસ? અમિતે તરત ચોંકીને પૂછ્યું. તો રુચિએ કહ્યું, અરે એ જ, તેમની જમીનનો કેસ. યાદ છે, જે પાછલા ઘણા વર્ષોથી ચાલી રહ્યો હતો? આખરે તેમણે એ કેસ જીતી લીધો. અમિતના હાથમાંથી ચાનો કપ લગભગ પડવાનો જ હતો. તેની આંખો પહોળી થઈ ગઈ. તે થોડો આગળ નમીને બોલ્યો, શું? એ જ જમીનને જે હાઈવેની બાજુમાં જ હતી? રુચિએ સહજતાથી જવાબ આપ્યો, હા, એ જ જમીન. બાપ રે, તેની કિંમત તો કરોડો રૂપિયા છે. અમિતે હેરાનીથી કહ્યું. તો રુચિ બોલી, તેની કિંમત લગભગ 5 કરોડ થઈ ગઈ છે. પપ્પા એને વેચવાનું વિચારી રહ્યા છે. અમિતને જાણે અચાનક જ કોઈ ખજાનાની ચાવી મળી ગઈ હોય. તેના ચહેરા પર એક વિચિત્ર ઉત્સાહ અને ખુશીની લહેર આવી ગઈ. વાહ, આ તો ખૂબ જ સારી ખબર છે. પપ્પાએ કંઈ કહ્યું કે તેઓએ રૂપિયાનું શું કરશે? ના, અત્યારે તો કંઈ વિચાર્યું નથી. અને આમ પણ જ્યારે શરીર જ સાથ ના આપે તો રૂપિયા પણ શું કામના? અમિતે પોતાની ચાનો કપ નીચે રાખતા ગંભીરતાનો દેખાવ કરતા કહ્યું, વાત તો સાચી છે. આવા મોટા નિર્ણયોમાં સમજી વિચારીને પગલું ભરવું જોઈએ. આખરે આ સંપત્તિ તેમની મહેનતની છે. અમિતના દિમાગમાં જાણે ખલબલી મચી ગઈ. એ દેખાવ કરવા માટે ભલે સામાન્ય બન્યો રહ્યો, પરંતુ અંદરને અંદર તે ખૂબ જ બેચેન થઈ ગયો હતો કે ક્યાંક રુચિના કાકાનો દીકરો મનોજ તેના સસરાને પોતાના પક્ષમાં કરીને જમીન હડપી ન લે. આખરે મારી પત્ની રુચિ પોતાના પિતાની એકની એક દીકરી છે અને એ જમીન પર અમારો જ હક થાય છે. મનમાં ને મનમાં એ વિચારતો રહ્યો. રાત્રે જ્યારે રુચિ રસોડાનું કામ પૂરું કરીને રૂમમાં આવી તો અમિત લેપટોપ લઈને બેઠો હતો. રુચિએ જોયું તેનું ધ્યાન સ્ક્રીન પર નહોતું. પલંગ પર બેસીને રુચિ ઓસીકું સરખું રાખતા બોલી, કયા વિચારમાં ખોવાયેલા છો? લેપટોપનું કામ થઈ ગયું છે તો તેને બંધ કરીને સૂઈ જાઓ ને. એટલે અમિત બોલ્યો, રુચિ, તારા પિતાની તબિયત ઠીક નથી. શું તને નથી લાગતું કે હવે તેમને ત્યાં એકલા રહેવા દેવા ઠીક નહીં થાય? આખરે એ આપણા વડીલ છે. આપણી ફરજ થાય છે કે તેમનું ધ્યાન રાખીએ. એટલે રુચિ બોલી, મેં તો પહેલાં પણ કહ્યું હતું કે જઈને તેમને મળી આવીએ, પણ તમને જ ઓફિસના કામ વધારે જરૂરી લાગતા હતા. અરે રુચિ, મને ક્યાં ખબર હતી કે તેમની હાલત એટલી વધારે ખરાબ છે. તે આવીને બધું કહ્યું તો હવે વિચારું છું કે તેમને અહીં જ લઈ આવીએ. આપણી સાથે રહેશે તો આપણે તેમની સારી રીતે દેખભાળ કરી શકીશું. અમિતની વાત સાંભળીને રુચિ સંશયમાં પડી ગઈ. પછી બોલી, અરે, પરંતુ તમે જ કહ્યું હતું કે ગામડાનું વાતાવરણ એમના માટે વધારે સારું રહેશે. આમ તો તમારી વાત ઠીક હતી. આપણા શહેરમાં તો પ્રદૂષણ એટલું બધું છે ને કે સારો સ્વસ્થ માણસ પણ બીમાર પડી જાય. અને પછી
તેમને અહીં વધારે ફાવશે કે નહીં કોણ જાણે. 2-3 દિવસ પછી મારો કાકાનો દીકરો મનોજ પોતાના ઘરે પહોંચી જ જશે. પછી એ લોકો પપ્પાનું ધ્યાન રાખી લેશે. અરે તું પણ ને રુચિ, આજકાલ હર કોઈ પોતાના કામમાં વ્યસ્ત છે. જો તેમની તબિયત બગડી ગઈ તો કોણ જવાબદાર થશે? આપણે શું કામે બીજા ઉપર નિર્ભર રહીએ? હું કહું છું તેમને અહીં જ લઈ આવીએ. રુચિને અમિતની વાતમાં થોડો દમ લાગ્યો. એ વિચારમાં પડી ગઈ. વાત તો તમે બરાબર કહી રહ્યા છો. અહીં રહેશે તો આપણી નજરોની સામે રહેશે અને આપણે બધી રીતે તેમનું ધ્યાન રાખી શકીશું. હા રુચિ, કાલે તું એમને ફોન કરીને કહી દેજે કે આપણે આ રવિવારે તેમને લેવા આવી રહ્યા છીએ. આગલા દિવસે સવારમાં જ્યારે રુચિની આંખ ખુલી તો તેણે જોયું કે અમિત પહેલાંથી જ તૈયાર થઈને બેઠો હતો. આ જોઈને રુચિ ચોંકી ગઈ. તેણે ઉઠતાં જ પૂછ્યું, અરે આજે ઓફિસ જલ્દી જવાનું છે શું? આટલી સવારમાં તૈયાર થઈ ગયા? ના રુચિ, આજે ઓફિસ નહીં જાઉં, મેં છુટ્ટી લઈ લીધી છે. રુચિ વધારે હેરાન થઈ ગઈ. છુટ્ટી? શું કામે? શું કોઈ ખાસ વાત છે? અમિતે કહ્યું, આપણે આજે જ ગામડે જઈએ છીએ પપ્પાને લેવા. પરંતુ અમિત, આપણે તો રવિવારે જવાનું વિચાર્યું હતું ને, આજે અચાનકથી? તો અમિત બોલ્યો, હા, જેટલું જલ્દી એટલું સારું. તેમના સ્વાસ્થ્યનો સવાલ છે અને આ બાબતમાં હું કોઈ પણ પ્રકારનું મોડું કે બેદરકારી ન કરી શકું. અને રુચિ, તારા કાકાનો દીકરો મનોજ કેટલો ચાલબાજ છે એ તું નથી જાણતી? તારા પિતાની પાસે જે જમીન છે તેમને ફોસલાવીને ખૂબ જ સરળતાથી પોતાના કબજામાં લઈ લેશે અને આપણે અહીં હાથ મસળતા રહી જઈશું. તેમને અહીં લઈ આવીશું તો એક પંથ બે કાજ થઈ જશે. આ વાત સાંભળીને રુચિ કંઈક વિચારીને બોલી, હા, વાત તો ઠીક છે. મનોજ ઉપર વિશ્વાસ તો ના કરી શકાય. તો રુચિ, તું હમણાં જ પપ્પાને ફોન કર અને કહી દે કે આપણે આજે જ આવી રહ્યા છીએ તેમને લેવા. રુચિએ પોતાના પિતાને ફોન કર્યો તો એમની વાત સાંભળીને ગિરીશભાઈ બોલ્યા, પરંતુ બેટા, ત્યાં શું કામે આવવું? મારી તબિયત હવે બરાબર છે, હું અહીં જ ઠીક છું. રુચિ પરેશાન થઈને બોલી, પપ્પા, તમે સમજી કેમ નથી રહ્યા? શહેરમાં અમારી સાથે રહેવાથી અમે તમારું વધારે સારું ધ્યાન રાખી શકીશું. તે જ સમયે અમિતે રુચિના હાથમાંથી ફોન લઈ લીધો અને ખૂબ જ અધિકાર સાથે બોલ્યો, પપ્પા, હવે હું તમારી કોઈ દલીલ નહીં સાંભળું. હવે તમારું સ્વાસ્થ્ય અમારા માટે સૌથી જરૂરી છે. આજે અમે તમને લેવા આવી રહ્યા છીએ, આ નિર્ણય થઈ ગયો છે. ગિરીશભાઈ હળવી મુસ્કાન સાથે બોલ્યા, અરે બેટા, કેટલું ધ્યાન રાખો છો તમે મારું. પરંતુ મને હકીકતમાં અહીં શાંતિ મળે છે. અહીંની માટી, અહીંનું વાતાવરણ, બધું જ અહીં પોતાનું લાગે છે. અમિત ભાવુક અંદાજમાં બોલ્યો, પરંતુ પપ્પા, તમે નથી જાણતા કે અહીં રુચિ અને મને તમારી કેટલી ચિંતા છે. તમે સામે રહેશો તો અમારા મનને સંતોષ મળશે. રુચિ તમારી એકની એક દીકરી છે, એટલા માટે તમારું ધ્યાન રાખવું અમારી જવાબદારી છે. હવે તમે જ વિચારો, જો તમારી બદલે મારા પપ્પા હોત તો શું હું એમના માટે આ બધું ના કરત? અમિતની દલીલોની સામે ગિરીશભાઈનું કંઈ પણ ચાલ્યું નહીં. આખરે તેમણે તેમની સાથે જવા માટે હા પાડી દીધી. સાંજના સમયે અમિત અને રુચિ ગિરીશભાઈની સાથે ઘરે પાછા આવ્યા. અમિતે ગાડી ઊભી રાખીને કહ્યું, રુચિ, તું ગેટ ખોલ, હું પપ્પાને ગાડીમાંથી ઉતરવામાં મદદ કરું છું. ગાડીમાંથી ઉતરીને રુચિએ ઘંટડી વગાડી તો તેમની ભાડુઆત શીલાનો અવાજ આવ્યો, ભાભી હમણાં આવી. એટલામાં અમિતે ગિરીશભાઈનો હાથ પકડીને ગાડીથી બહાર નીકળવામાં મદદ કરી. શીલાએ જલ્દીથી દરવાજો ખોલ્યો અને રુચિના પિતાને જોઈને તરત હાલચાલ પૂછ્યા. પછી રુચિને કહ્યું, આ તો ખૂબ જ સારું કર્યું તમે ભાભી કે અંકલને અહીં લઈ આવ્યા. ગિરીશભાઈના આવ્યા બાદ ઘરનું વાતાવરણ ખુશખુશાલ હતું. રુચિ સવારમાં તેમના માટે નાસ્તો બનાવતી અને અમિત સાંજે ઓફિસેથી આવ્યા પછી તેમની સાથે બેસીને વાતો કરતો. ગિરીશભાઈ પણ અહીં આવીને ખુશ હતા. એક સાંજે જ્યારે બધા લોકો ચા પી રહ્યા હતા તો અમિત મુદ્દાની વાત પર આવ્યો. તેણે ચાની ચૂસકી લેતા કહ્યું, પપ્પા, સાચે કહું તો તમારા અહીં આવ્યા પછી ઘરમાં એક અલગ જ રોનક આવી ગઈ છે. ભગવાનનું આપેલું બધું જ છે. ઘરમાં એક વડીલની કમી હતી, એ પણ પૂરી થઈ ગઈ. બસ એક જ વાત છે જે ક્યારેક ક્યારેક પરેશાન કરે છે. ગિરીશભાઈએ ચાનો કપ રાખીને પૂછ્યું, શું વાત છે બેટા? બધું ઠીક તો છે ને? હા પપ્પા, પરંતુ આ ઘર આજકાલના જમાનામાં થોડું જૂનું લાગે છે. છોકરાઓના દોસ્ત
જ્યારે અહીં આવે છે તો છોકરાઓને તેમને આ ઘરમાં લઈ આવવામાં પણ શરમ લાગે છે. ગિરીશભાઈએ હેરાનીથી પૂછ્યું, એવું કેમ બેટા? ઘર તો સરસ છે. પપ્પા, એમના દોસ્તારોના ઘર ખૂબ જ મોટા અને મોડર્ન છે, તો તુલના કરતાં તેમની આગળ થોડું સાધારણ લાગે છે. જો ઘર કોઈ પોશ એરિયામાં હોત અને થોડું આધુનિક રીતે બનેલું હોત ને તો વાત જ કંઈક અલગ હોત. આજના સમયમાં તો પ્રોપર્ટીની કિંમત આભને આંબી રહી છે. જો અમારે સારી સોસાયટીમાં એક મોટું ઘર લેવું હોય તો સારી એવી રકમ જોઈએ. ગિરીશભાઈએ અમિતની વાત સાંભળીને માથું હલાવ્યું અને બોલ્યા, હા બેટા, તમારી વાત તો સાચી છે. આજકાલ એક એક વસ્તુનો ખર્ચો વધી ગયો છે. એ જ તો વાત છે પપ્પા. અને જો નવું ઘર લઈએ તો ઘર પણ સારું મોટું હોવું જોઈએ. હવે છોકરાઓ પણ મોટા થઈ રહ્યા છે, એમને પણ પોતાના અલગ રૂમ જોઈએ. બધું કઈ રીતે થશે સમજાતું નથી. ગિરીશભાઈ અમિતની વાત સાંભળીને ઊંડા વિચારમાં પડી ગયા. પછી તેમણે કહ્યું, તો બેટા, એમાં ચિંતાવાળી શું વાત છે? જે પણ મદદ જોઈએ તમે મને કહો. આ વાત સાંભળતા જ અમિતની આંખોમાં ચમક આવી ગઈ, પરંતુ પોતાની ભાવના ઉપર કાબૂ રાખતા તે ઉદાસી ભરેલા સ્વરમાં બોલ્યો, પપ્પા, વાત એટલી સરળ નથી. આ કરોડોની વાત છે. બેટા, તમે શું કામે ચિંતા કરી રહ્યા છો? મારી પાસે જે કંઈ પણ છે એ આખરે તમારું જ તો છે ને. ગામડાની જમીન વેચ્યા પછી મને જેટલા પણ રૂપિયા મળશે એ બધા તમારા અને રુચિ માટે જ તો છે. એ જમીનને વેચવા માટે કાઢી નાખીએ. આ સાંભળીને અમિતે પોતાની ખુશી છુપાવતા રુચિ તરફ જોયું અને કહ્યું, પપ્પા, જો તમે એવું કહી રહ્યા છો તો અમે જલ્દી જ કોઈ સારી સોસાયટીમાં એક સારું ઘર જોવાનું શરૂ કરી દઈએ. આગલા જ દિવસથી અમિત અને રુચિએ શહેરની મોટી મોટી સોસાયટીઓમાં નવા ઘર જોવાના શરૂ કરી દીધા. તેઓ મોટા મોટા ફ્લેટ અને આલિશાન બંગલા જોવા લાગ્યા. આખરે તેમને એક મોટો આલિશાન બંગલો પસંદ આવી ગયો. 1-2 દિવસમાં સોદો નક્કી કરવા માટે એડવાન્સ રકમ દેવાની હતી. નવા ઘર વિશે વિચારીને જ અમિત અને રુચિ ખૂબ જ ખુશ હતા. શરૂમાં તો રુચિ અને અમિત ગિરીશભાઈનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખી રહ્યા હતા, પરંતુ ધીરે ધીરે તેમણે ગિરીશભાઈની તબિયત પ્રત્યે બેદરકારી કરવાની શરૂ કરી દીધી. એક દિવસ ગિરીશભાઈ આંગણામાં ખાટલા પર સૂતા જોર જોરથી ખાંસી રહ્યા હતા. તેમનો શ્વાસ ફૂલી રહ્યો હતો. રુચિ રસોડામાંથી બહાર આવી અને બોલી, શું પપ્પા, તમે દવાઓ સમય પર નથી લીધી? ગિરીશભાઈએ કમજોર અવાજમાં કહ્યું, ના બેટા, દવાઓ ખતમ થઈ ગઈ છે. મેં અમિતને કહ્યું હતું, પરંતુ કદાચ તે લાવવાનું ભૂલી ગયા. એટલી વારમાં અમિત અંદરથી બહાર આવ્યો અને વાત સાંભળીને કહેવા લાગ્યો, અરે પપ્પા, માફ કરજો, હું દવાઓ લઈ આવવાનું ભૂલી ગયો. ઓફિસમાં કામ એટલું બધું હતું ને કે ધ્યાન જ ન રહ્યું. ગિરીશભાઈએ હળવી ખાંસી વચ્ચે કહ્યું, ઠીક છે બેટા, દવાઓ પછી લઈ આવજો. અત્યારે મને ડૉક્ટર પાસે લઈ હાલો. ડૉક્ટર એકવાર જોઈ લેશે તો દવા બદલવી હોય તો ખબર પડે. પરંતુ અમિતે જલ્દીથી ગાડીની ચાવી ઉપાડતા જવાબ આપ્યો, પપ્પા, અત્યારે ડૉક્ટર પાસે જવાનો સમય નથી. અમારે બેંકમાં જવાનું છે. નવા મકાનની ડીલ પાકી કરવા માટે જે એડવાન્સ રકમ આપવાની છે એના માટે એફડી તોડાવવી પડશે. તમે ચિંતા ન કરો, સાંજ સુધીમાં હું દવાઓ લઈ આવીશ. ગિરીશભાઈએ થાકેલા અવાજમાં કહ્યું, બેટા, મારી તબિયત ખૂબ જ ખરાબ થઈ રહી છે. મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. એટલે રુચિએ જલ્દીથી કહ્યું, પપ્પા, અમને બેંકમાં વધારે સમય નહીં લાગે. તમે થોડો આરામ કરો, અમે જલ્દી આવી જઈશું. અમિતે ગાડી ચાલુ કરી અને રુચિ સાથે બેંક જવા નીકળી ગયો. ગિરીશભાઈ એકલા ઉધરસ ખાતા ત્યાં જ ખાટલા પર પડ્યા રહ્યા. તેમની હાલત બગડતી જતી હતી. ગિરીશભાઈની ઉધરસનો અવાજ સાંભળીને શીલા બહાર નીકળી અને સીડીઓથી ઉતરીને નીચે આવી. ગિરીશભાઈની એવી હાલત જોઈને તે ગભરાઈ ગઈ અને બોલી, અંકલ, તમારી હાલત તો વધારે ખરાબ લાગી રહી છે. ભાઈ અને ભાભી ક્યાં છે? ગિરીશભાઈ ખૂબ જ મુશ્કેલીથી એટલું જ બોલી શક્યા, બેંક ગયા છે. શીલાએ તરત પોતાના પતિને ફોન કર્યો, આકાશ, અંકલની હાલત ઠીક નથી, તેમને ડૉક્ટર પાસે લઈ જવા પડશે. ગિરીશભાઈએ વિરોધ કર્યો, ના બેટા, તમે પરેશાન ન થાઓ. અમિત અને રુચિ આવીને મને ડૉક્ટર પાસે લઈ જશે. એટલે શીલાએ કહ્યું, પરંતુ અંકલ, એટલી વારમાં ક્યાંક તબિયત હજી વધારે ખરાબ ન થઈ જાય. તમારું ઇન્હેલર ક્યાં છે? એ લેવાથી ઉધરસ ઠીક થઈ જશે.
તો ગિરીશભાઈ બોલ્યા, બેટા, એ તો ખતમ થઈ ગયું છે. અમિતને કહ્યું હતું પણ તે લાવવાનું ભૂલી ગયા. શીલાએ આકાશને ફરીવાર ફોન કર્યો અને ઇન્હેલર લાવવાનું કહ્યું. તો આકાશ આવતા આવતા ગિરીશભાઈનું ઇન્હેલર લઈ આવ્યો. થોડીવારમાં જ તેમને ઉધરસમાં રાહત મળી. તો આકાશ બોલ્યો, અંકલ, ડૉક્ટર પાસે જવું જરૂરી છે. આવી હાલતમાં ફક્ત ઇન્હેલરથી કામ નહીં ચાલે. ગિરીશભાઈએ સંકોચ સાથે કહ્યું, બેટા, એની શું જરૂરત છે? અમિત અને રુચિ આવતા જ હશે. એ પોતે મને લઈ જશે. અંકલ, તમે અમને પારકા કેમ સમજો છો? અમે પણ તમારા બાળકો જેવા જ છીએ ને? એવું કહેતા આકાશે ગાડી કાઢી અને તેમને ડૉક્ટર પાસે લઈ ગયો. ગિરીશભાઈએ શીલા અને આકાશને ઘણા બધા આશીર્વાદ આપ્યા. દીકરી અને જમાઈના ઘરે રહેતા ગિરીશભાઈનો દરેક દિવસ પહેલાં જેવો જ વીતી રહ્યો હતો, દેખભાળ વગર અને સહારા વગર. અમિત અને રુચિ પોતાની દુનિયામાં જ મસ્ત હતા. જ્યારે પણ ગિરીશભાઈ કોઈ કામ માટે અમિતને કહેતા તો તે હંમેશા બહાનું બનાવી દેતો. પપ્પા, હમણાં ટાઈમ નથી, કાલે ઓફિસથી આવતા લેતો આવીશ. આ જવાબ એટલી વાર સાંભળવા મળ્યો કે હવે ગિરીશભાઈએ આશા જ મૂકી દીધી હતી. રુચિ પણ હવે તેમના પ્રત્યે લાપરવાહ થઈ ગઈ હતી. એ કાં તો કીટી પાર્ટીમાં રહેતી અથવા તો શોપિંગમાં. જો ઘરમાં રહેતી તો ફોન ઉપર પોતાની બહેનપણીઓ સાથે વાતો કરતી રહેતી. આજે સવારના 11 વાગી રહ્યા હતા. આમ તો રુચિ અમિતના ગયા પછી પોતાના પિતાને નાસ્તો આપી દેતી હતી, પરંતુ આજે તે હજી સુધી ખાવાનું લઈને આવી નહોતી. ગિરીશભાઈએ ખાટલા પર પડ્યા જ અવાજ દીધો, રુચિ, બેટા, નાસ્તો આપી દે ને. રુચિ અંદર ફોન ઉપર વાત કરવામાં વ્યસ્ત હતી. તને ખબર છે, અમે જે ઘર લીધું છે ને એ એટલું મોટું અને શાનદાર છે. એક એક વસ્તુ મારી પસંદની છે. કીટી પાર્ટી પર જેટલી પણ લેડીઝ પોતાને હાઈ સોસાયટીની સમજે છે ને, બધી મારું ઘર જોઈને અંદરથી બળી જશે. ગિરીશભાઈએ ફરી અવાજ દીધો, બેટા, સાંભળી રહી છે? પરંતુ રુચિની વાતોમાં તેમનો અવાજ ક્યાંક ખોવાઈ ગયો. ગિરીશભાઈ બહાર આંગણામાં જ હતા, એટલા માટે તેમનો અવાજ ઉપર સુધી જઈ રહ્યો હતો. તેમનો અવાજ સાંભળીને શીલા બહાર આવી. નમસ્તે અંકલ, બધું ઠીક છે ને? તમે નાસ્તો કર્યો? ના બેટા, રુચિને કહી રહ્યો હતો, કદાચ તે વ્યસ્ત છે. શીલાએ પોતાના રસોડામાંથી થાળીમાં નાસ્તો કાઢ્યો અને ગિરીશભાઈ પાસે લઈ આવી. અંકલ, હવે તમે આ ખાઓ. અને તમારી દવાઓ ક્યાં રાખી છે? ડાઇનિંગ ટેબલ ઉપર હશે બેટા. લઈ આવી આપીશ? તો લઈ લઉં. શીલાએ તરત દવાઓ લાવીને આપી અને પાણીનો ગ્લાસ હાથમાં આપ્યો. ગિરીશભાઈએ ભાવુક થઈને કહ્યું, બેટા, તું હંમેશા મારી મદદ કરે છે. ભગવાન તને ખુશ રાખે. ઘણી વખત આકાશ પણ ગિરીશભાઈ પાસે આવીને થોડી વાર માટે બેસી જતો, તેમનો હાલચાલ પૂછી લેતો. હવે તો દવાઓ ખતમ થવા પર ગિરીશભાઈ આકાશને જ ફોન કરીને પોતાની દવાઓ મંગાવી લેતા હતા અને આકાશના મના કરવા છતાં પણ તેના હાથમાં દવાના રૂપિયા ધરાર પકડાવતા હતા. દિવસો ધીરે ધીરે વીતવા લાગ્યા. અમિત અને રુચિ પોતાના સપનાના ઘરમાં શિફ્ટ થવા માટે આતુર હતા. રજિસ્ટ્રીનો દિવસ પણ નજીક આવી રહ્યો હતો અને બંને ખૂબ જ ઉત્સાહિત હતા. એક સાંજે જ્યારે અમિત ઓફિસેથી ઘરે આવ્યો, રુચિએ ખુશ થઈને કહ્યું, સાંભળો, હવે આપણે આપણા નવા ઘરમાં શિફ્ટ થવા જઈ રહ્યા છીએ, તો શું તમને નથી લાગતું કે આપણે એક સરસ મજાની નવી ગાડી પણ લઈ લેવી જોઈએ અને ઘરનું ફર્નિચર પણ આરામદાયક અને શાનદાર હોવું જોઈએ? આપણા સગા સંબંધી, તમારા મિત્રો અને મારી બહેનપણીઓ બધા લોકો ઘર જોવા આવશે, તો બધું જ સારું દેખાવું જોઈએ ને? અમિતે હસીને કહ્યું, એ વાત તો છે રુચિ. આમ તો તારા પપ્પાને જે 5 કરોડ રૂપિયા મળવાના છે, એમાંથી આપણે તો ફક્ત 3 કરોડનું જ ઘર ખરીદી રહ્યા છીએ. બાકી રૂપિયા તો હજી પણ બચ્યા જ છે ને. એ રૂપિયાથી આપણે ખૂબ જ આરામદાયક ફર્નિચર અને એક લક્ઝરી ગાડી લઈ શકીએ છીએ. રુચિએ ખુશી ખુશી હા કહી. આમ પણ પપ્પા આ ઉંમરમાં શું કરશે આટલા બધા રૂપિયાનું? એમને તો બસ ઘરમાં આરામ કરવાનો છે. આપણે બધું સંભાળી લઈશું. ત્યાં 1-2 દિવસથી ગિરીશભાઈના મનમાં એક અજીબ બેચેની હતી. તેમનું મન ભારી અનુભવાઈ રહ્યું હતું. શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. આખરે એ દિવસ આવી જ ગયો જ્યારે તેમની જમીનની રજિસ્ટ્રીનું કામ થવાનું હતું. રુચિ અને અમિત બંને ખૂબ જ ઉત્સાહિત હતા.
અમિતે ગિરીશભાઈને કહ્યું, પપ્પા જલ્દી કરો, આજે જમીનની રજિસ્ટ્રીનો દિવસ છે, તૈયાર થઈ જાઓ. ગિરીશભાઈએ થાકેલા સ્વરમાં કહ્યું, બેટા મારી તબિયત ઠીક નથી લાગી રહી, છાતી ભારે ભારે લાગે છે, શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. મને લાગે છે ડૉક્ટરને બતાવવું પડશે. આ સાંભળીને અમિતના મનમાં થોડો ગુસ્સો ભરાઈ આવ્યો, પરંતુ તેણે ગુસ્સાને દબાવતા કહ્યું, પપ્પા આજે જવું જરૂરી છે, નહીંતર જમીનની રજિસ્ટ્રીની તારીખ આગળ ઠેલવવી પડશે, અને જ્યાં સુધી જમીનની રજિસ્ટ્રી કરાવીને રૂપિયા હાથમાં નહીં આવે ત્યાં સુધી અમે અમારા મકાનની રજિસ્ટ્રી કઈ રીતે કરાવીશું? રુચિએ પણ કહ્યું, હા પપ્પા આજે તો જવું ખૂબ જ જરૂરી છે, અને આમ પણ તમારે ગાડીમાં બેસીને તો જવાનું છે. તમે ગાડીમાં આરામથી બેસી જાઓ, બધું કામ થયા પછી તમને ડૉક્ટર પાસે લઈ જઈશું. ગિરીશભાઈએ દુઃખી થઈને કહ્યું, બેટા મારી તબિયત જો ઠીક હોત ને તો હું ના શું કામે પાડત, પરંતુ હવે તો મારામાં ઊભું થવાની પણ હિંમત નથી રહી. છતાં પણ અમિત અને રુચિએ પોતાની જીદ પકડી અને ગિરીશભાઈને ગાડીમાં બેસાડી દીધા. તે બંને કોર્ટ જવા માટે નીકળ્યા, એમ કહીને કે થોડી વારમાં કામ થઈ જશે પછી તમને ડૉક્ટર પાસે લઈ જઈશું. પરંતુ સમય વધતો ગયો અને તે બંને પાછા આવ્યા જ નહીં. ગિરીશભાઈનો દમ ઘૂંટાઈ રહ્યો હતો. તેમણે 1-2 વખત ફોન કર્યો, પરંતુ હર વખતે એ જ જવાબ મળ્યો, બસ હજી થોડી વાર લાગશે, પછી અમે તમને ડૉક્ટર પાસે લઈ જઈશું. ગિરીશભાઈની સ્થિતિ બગડતી જતી હતી. તેમની હિંમત તૂટવા લાગી હતી, પરંતુ તેમણે છતાં પણ જેમ તેમ સાહસ ભેગું કર્યું અને આકાશને ફોન કરી દીધો. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, આકાશ બેટા મને લાગે છે હવે મારો સમય આવી ગયો છે, મારો દમ ઘૂંટાઈ રહ્યો છે, તું જલ્દી આવી જા. આકાશના કાનોમાં આ શબ્દ પડતા જ તેના ધબકારા વધી ગયા. તેની અંદર એક અજીબ બેચેની ભરાઈ ગઈ. તેણે તરત ફોન મૂક્યો અને સમય બગાડ્યા વગર ઓફિસેથી નીકળી પડ્યો અને ગિરીશભાઈ દ્વારા બતાવેલી જગ્યા પર પહોંચી ગયો. ગિરીશભાઈની હાલત ખરેખર ખૂબ જ વધારે ખરાબ થઈ ગઈ હતી. તે એમને જલ્દીથી હોસ્પિટલ લઈને ગયો. હોસ્પિટલ પહોંચીને ડૉક્ટરે તપાસ શરૂ કરી. અહીં જ્યારે અમિત અને રુચિ ગિરીશભાઈને લેવા માટે બહાર આવ્યા તો જોઈને હેરાન રહી ગયા. ગિરીશભાઈ ગાડીમાં નહોતા. તેમણે ફોન લગાડ્યો, પરંતુ તેમનો ફોન પણ બંધ આવી રહ્યો હતો. તે બંને પરસેવાથી તરબતર થઈ ગયા. પપ્પાની ચિંતાથી વધારે તેમને એ વાતની ચિંતા હતી કે જો આજે રૂપિયા હાથમાં ન આવ્યા તો નવા મકાનની રજિસ્ટ્રીમાં અને ત્યાં શિફ્ટ થવામાં હજી વધારે મોડું થઈ જશે. તે જ સમયે અમિતના ફોન પર આકાશનો ફોન આવ્યો અને બધી વાત જણાવતા તેને જલ્દી હોસ્પિટલ પહોંચવા માટે કહ્યું. આટલી વાત સાંભળતા જ અમિત ગુસ્સાથી વિફરી ગયો અને રાડ પાડીને બોલ્યો, આકાશ આખરે તું શું સાબિત કરવા માગે છે? પપ્પાને હોસ્પિટલ લઈ જઈને તું હીરો બનવા માંગે છે શું? એટલે આકાશ બોલ્યો, પરંતુ અંકલની હાલત એટલી ખરાબ હતી કે થોડું પણ જો મોડું થઈ જાત ને તો તેમનો જીવ જઈ શકતો હતો. શું તને તેમના સ્વાસ્થ્યથી વધારે રજિસ્ટ્રીની ચિંતા છે? આ સાંભળીને અમિત હવે વધારે ગુસ્સામાં આવી ગયો. હા ચિંતા છે, ફક્ત તારા કારણે આજે અમારું કામ બનતા રહી ગયું. તે વચમાં આવીને બધું જ બરબાદ કરી નાખ્યું. અહીં ચેકઅપ પછી જે કંઈ પણ સામે આવ્યું એ સાંભળીને આકાશ હેરાન રહી ગયો. ગિરીશભાઈને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. ડૉક્ટરે કહ્યું કે જો થોડું પણ મોડું થઈ જાત ને તો કંઈ પણ થઈ શકતું હતું. 2-3 દિવસના ઈલાજ પછી ગિરીશભાઈ હોસ્પિટલથી ઘરે આવી ગયા હતા. તેમની હાલત હવે પહેલાં કરતાં સારી હતી, પરંતુ જ્યાં સુધી હોસ્પિટલમાં રહ્યા આકાશે તેમની દેખભાળ કરી, કેમ કે અમિતને તો કોર્ટ કચેરીમાંથી જ નવરાશ નહોતી. ડૉક્ટરે કહ્યું હતું કે તેમને પૂરી દેખભાળ અને આરામની જરૂરત છે, પરંતુ રુચિ અને અમિત માટે આ બધું ફક્ત સાંભળવાની વાતો હતી. તેમના દિમાગમાં ફક્ત તેમનું નવું મકાન અને તેને લગતા કામ જ ફરી રહ્યા હતા. ગિરીશભાઈના ઘરે આવ્યા પછી આકાશ અને શીલાએ બીજું કોઈ મકાન ભાડા પર લઈને ત્યાંથી જવાનો નિર્ણય કરી લીધો હતો. અમિતને રજિસ્ટ્રીની તારીખ ખસેડવી પડી હતી, જેના કારણે તેના ચહેરા પર હર સમયે ખીજ અને નારાજગી દેખાતી હતી. એક દિવસ રજિસ્ટ્રીની નવી તારીખ નક્કી થયા પછી અમિતે કહ્યું, પપ્પા હવે હર હાલમાં આ કામ પતાવવાનું છે, આ વખતે કોઈ અડચણ ન આવી જોઈએ. રુચિએ પણ તેની હામાં હા ભેળવી. ગિરીશભાઈને તેમનો આ વ્યવહાર જોઈને ખૂબ જ હેરાની થઈ.
ઘણીવાર સુધી તેઓ કંઈક વિચારતા બેઠા રહ્યા, પરંતુ હવે તેમણે નક્કી કરી લીધું હતું કે તેમને શું કરવું છે. થોડાક જ દિવસોમાં જમીનની રજિસ્ટ્રી થઈ ગઈ. ઘરે પહોંચીને ગિરીશભાઈએ અમિત અને રુચિને પોતાની પાસે બોલાવ્યા. બેટા, મેં વિચાર્યું છે કે જમીનથી આવેલી રકમમાંથી 3 કરોડ રૂપિયા હું તમારા નવા મકાન માટે આપી દઉં. બાકી મારી પાસે જ રહેશે. આ સાંભળીને અમિતે તરત કહ્યું, પરંતુ પપ્પા, અમને તો મકાન માટે ફર્નિચર, ઇન્ટિરિયર અને એક લક્ઝરી ગાડી પણ જોઈએ. આ બધું એ બાકીની રકમથી જ આવવાનું હતું. બેટા, મેં તમારા મકાન માટે જે આપવાનું હતું આપી દીધું. આ રૂપિયા હું મારી મહેનતથી કમાણો છું, તો આ રૂપિયાનું મારે શું કરવું છે એ મને જ નક્કી કરવા દો તો સારું રહેશે. હજી આ વાતો ચાલી જ રહી હતી કે આકાશ અને શીલા અંદર આવ્યા. તમે બોલાવ્યા અંકલ? હા બેટા, મેં જ તમને બોલાવ્યા છે. કંઈક મહત્વપૂર્ણ વાત કરવાની હતી. આવો બેસો. ગિરીશભાઈએ ઊંડો શ્વાસ લીધો અને પોતાની વાત શરૂ કરી. આકાશ બેટા, મેં મારી જિંદગીમાં ખૂબ જ મહેનત કરી છે. હર સમય ફક્ત પોતાની દીકરી અને પરિવારની ખુશીઓ માટે જીવ્યો. પરંતુ હવે હું જિંદગીના એ પડાવ ઉપર છું જ્યાં નજર તો ધૂંધળી થઈ જાય છે, પરંતુ સંબંધોની હકીકત સાફ સાફ દેખાવા લાગે છે. મેં મારી જમીન વેચીને જે 5 કરોડ રૂપિયા મેળવ્યા છે એમાંથી 3 કરોડ મેં રુચિ અને અમિતને મકાન માટે આપ્યા. બાકીના 2 કરોડ માટે પણ મેં નિર્ણય લઈ લીધો છે અને આ અંતિમ નિર્ણય છે. આ સાંભળીને અમિત બેચેન થઈ ગયો. તેણે જલ્દીથી કહ્યું, પપ્પા, પરંતુ આ રૂપિયા તો અમારા ભવિષ્ય માટે જ છે ને. હજી ઘણા બધા કામ બાકી છે મકાન માટેના. ત્યારે ગિરીશભાઈએ હાથ ઉપાડીને તેની વાત વચ્ચેથી કાપતા કહ્યું, અમિત, હું તમારી જરૂરતોને જાણું છું, સાથે જ તમારી નિયતને પણ. પરંતુ મારાથી જેટલું થઈ શક્યું મેં કરી દીધું. હવે બાકીના રૂપિયા હું મારી પાસે જ રાખીશ. એક પિતા ભલા પોતાની દીકરીના ઘરે પણ ક્યાં સુધી રોકાશે? એટલા માટે મેં નક્કી કર્યું છે હવે મારે અહીંથી જતા રહેવું જોઈએ. એટલે રુચિ બોલી, પરંતુ પપ્પા, તમે ગામડે એકલા કઈ રીતે રહેશો? ના બેટા, હું ગામડે નહીં રહું. મેં નક્કી કર્યું છે કે હું આકાશ અને શીલાની સાથે પોતાની બાકીની જિંદગી વિતાવવા માંગુ છું. મારે કોઈ દીકરો અને વહુ તો નથી, પરંતુ તેમણે દીકરા અને વહુની જેમ મારી સેવા કરી છે. તેમની વાત સાંભળીને આકાશ અને શીલાની આંખોમાં આંસુ આવી ગયા. ગિરીશભાઈએ પોતાની વાત ચાલુ રાખી. આ બંને જણાએ મારા માટે જે કંઈ પણ કર્યું તેનો ઉપકાર હું રૂપિયાથી તો નહીં ચૂકવી શકું, પરંતુ છતાં પણ મેં નિર્ણય કર્યો છે કે જમીનમાંથી આવેલા બાકીના રૂપિયા પર આ બંનેનો જ હક થશે. હવે આ લોકો કોઈ ભાડાના મકાનમાં નહીં, પરંતુ પોતાના ઘરમાં રહેશે. અને હા, મારા મર્યા પછી મારા ગામડાના મકાન ઉપર પણ આ બંનેનો જ હક થશે. જલ્દી જ હું મારી વસિયત બનાવડાવી દઈશ. આ વાત સાંભળીને આકાશ હાથ જોડીને બોલ્યો, અંકલ, તમે અમારી સાથે રહેવા માંગો છો એ જાણીને મને સારું લાગ્યું, પરંતુ આ બધા વચ્ચે રૂપિયાને ના લાવો. અમને રૂપિયાની કોઈ જરૂરત નથી. આકાશની વાત સાંભળીને ગિરીશભાઈનું હૃદય ગદગદ થઈ ગયું, પરંતુ છતાં પણ તેમણે જે નિર્ણય કરી લીધો હતો એના ઉપર તેઓ અડગ રહ્યા. અમિત અને રુચિના ચહેરા પર જાણે કોઈએ કાલિક ચોપડી નાખી હોય. તેમણે વિરોધ કરવાની કોશિશ કરી, પરંતુ ગિરીશભાઈના કડક અવાજે તેમને ચૂપ કરાવી દીધા. રુચિ, અમિત, તમે લોકો કદાચ આ સમજી નહીં શકો કે રૂપિયાથી સંબંધ ન ખરીદી શકાય. આકાશે મને એ સમયે આશરો આપ્યો જ્યારે મારે સૌથી વધારે જરૂરત હતી, અને શીલાએ એક દીકરીની જેમ મારી સાર સંભાળ કરી. આ રૂપિયા હવે એમના છે, અને આ વાત ઉપર કોઈ દલીલ નહીં થાય. રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ, અને ગિરીશભાઈ ત્યાંથી ઊભા થઈને પોતાનો સામાન પેક કરવા જતા રહ્યા. તો મિત્રો, ગિરીશભાઈએ જે કર્યું તે બરાબર કર્યું કે નહીં, તમારું મંતવ્ય કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલ તૃષા વોઇસને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.